સંતાન વિહોણા પરિવારને સંતાન પ્રાપ્તિ માટે આશાનું કિરણ બની રહેલી બાલાસિનોરની શિલ્પ નર્સિંગ હોમ હોસ્પિટલમાં તબીબી બેદરકારીની એક વેદનાદાયક ઘટના સામે આવી છે। રાજપુર ગામના એક પરિવારે પત્નીની સારવાર માટે આ હોસ્પિટલમાં સંપર્ક સાધ્યો હતો। હોસ્પિટલના ડોક્ટરે ઓપરેશન કરવાની સલાહ આપી અને ઓપરેશન પછી દર્દીને પેટમાં દુખાવો થતો હોવાથી દર્દીને અમદાવાદની એલજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી। ત્યાં સારવાર દરમિયાન દર્દીનું અવસાન થયું। ડોક્ટરે ઓપરેશન પછી અમદાવાદમાં સારું થશે તેવી ખાતરી અને ભરોસો આપ્યો હતો, પરંતુ પરિવારને આ ઘટનામાં તબીબી બેદરકારીની ગંભીર શંકા છે। પીડિત પરિવારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરાવ્યો છે અને બાલાસિનોર શિલ્પ હોસ્પિટલની બેદરકારીને કારણે પત્નીને ગુમાવવાનો ઊંડો અફસોસ વ્યક્ત કર્યો છે। પરિવારે માંગણી કરી છે કે આ હોસ્પિટલ સામે તાત્કાલિક કાર્યવાહી લેવામાં આવે, હોસ્પિટલનું લાયસન્સ રદ કરવામાં આવે। પરિવારે આવી ઘટનાઓ બીજા કોઈ પરિવાર સાથે ન બને તે માટે આરોગ્ય વિભાગ અને પોલીસ વહેલી તકે સક્રિય થાય તેવી અપીલ કરી છે। આ ઘટના ગુજરાતના આરોગ્ય તંત્રમાં વ્યાપેલી બેદરકારી અને બોગસ બેદરકાર તબીબી પ્રવૃત્તિઓ સામે પ્રશ્નાર્થક ચિહ્ન ઊભું કરે છે। પ્રજા માંગ કરે છે કે પ્રધાનમંત્રી આરોગ્ય વીમા કવચ અને જન આરોગ્ય સુવિધા જેવી લોકહિતની યોજનાઓનો લાભ લેનાર લોકોને ખરેખર ગુણવત્તાયુક્ત અને જવાબદાર તબીબી સેવાઓ મળે। શું નામ છે ભાઈ આપનું? હરિચંદ્ર અશોકભાઈ, ગામ રાજપુર। મારી વાઈફનું નામ દક્ષાબેન હરીશભાઈ, મારી સાસરી લીમડી દેવ લીમડી। અમારા 4 વર્ષથી લગ્ન કરેલા, 4 વર્ષ પછી અમારા સંતાન પ્રાપ્તિનું નહોતું થતું, એટલે એના માટે અમે દવા કરાવી શિલ્પ નર્સિંગ હોમમાં। 6 મહિનાથી દવા ચાલતી હતી। 6ઠ્ઠા મહિના સુધી દવા ચાલતી હતી। ડૉક્ટરે હાર્દિક સરે એવું કીધું કે તમારા સંતાન પ્રાપ્તિ માટે તમારે ઓપરેશન કરવું પડશે। તો મેં ઓપરેશનની હા પાડી। ઓપરેશન દરમિયાન મેં કીધું કે આમની કન્ડિશન ખરાબ છે, તો તમારે બહાર લઈ જવા પડશે। તો કે હું જ તમારી સાથે જ આવીશ કે મેં કહ્યું સારું, તમે ભગવાનની રીતે એમને લઈ જાય। તો એલજી હોસ્પિટલે એવું કીધું કે તમારા જે વાઈફના એમના ઓપરેશન દરમિયાન ખામી હોય ગઈ, એના કારણે કે તમારી વાઈફ જીવી શકી નહીં કે એના માટે તમારે કે અમે કોશિશ કરશું કે એટલે તમે જે થાય એના આગલા દિવસે એ રાતે મારી વાઈફ ગુજરી ગઈ। તો પછી એ ગુજરી ગઈ એટલે અમે પાછી લાયા પછી અમારે એવું કર્યું કે અમે અત્યાર સુધી ડૉક્ટર મળ્યા નહીં। અમે પોલીસ સ્ટેશને ગયા, પોલીસ સ્ટેશને એવું કીધું કે એફઆઈઆર આવશે ત્યારે અમે ગુનો દાખલ કરશું। અત્યાર સુધી અમારા ડૉક્ટરે હજુ ચાલુ છે, એમનું દવાખાનું ચાલુ છે। મારે એટલી વિનંતી કે આવું બીજે કોઈને ના થાય એના માટે તાત્કાલિક અને કડક કાયદા લો।